નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ફ્યુઝની રચના વિશે શીખવાડીશું. ગુડ મોર્નિંગ સર. ફ્યુઝ એ ચિન્નઈ માટીનો બનેલો હોય છે અને તેના અંદર કલાઈ અને શીશુ નામના ધાતુનો ઉપયોગ કરીને તાર બનાવવામાં આવે છે. અને આ ફ્યુઝનો ઉપયોગ છે કે જો એનો 415 વોલ્ટનો હોય અને તેનાથી ઓવરલોડિંગ થઈ જાય તો તે આ કલાઈ અને શીશુ નામના તાર હોય છે તે પીગળી અથવા ઉડી જાય છે. બરોબર? આ કલાઈ અને શીશુ નામના બે તારનું મિશ્રણ તાંબાનો તાર છે. ઓવરલોડના કારણે આ તાર પીગળી જાય છે, જેનાથી ઘટના બની શકતી નથી. તેનાથી આ તાર આપણા માટે લાભદાયક છે અને આ ગરીબો માટે ખૂબ મહત્ત્વનું. જે ELCB અને MCB ના લગાવી શકે તે ફ્યુઝ લગાવી શકે છે અને આને લગાવવા પાતળા તાંબાનો તારનો ઉપયોગ થઈ શકે છે.